कल्पेश भाई साहब, हीराबेन तथा दिनेश भाई साहब, महेश भाई दुधेश्वर सोसाइटी, शोभनाबेन, संजय भाई साहब, केतन भाई साहब, सत्संग अनुरागी सर्व भगवदीय वैष्णव वृंद, श्रीमद् भागवत प्रमेय प्रकरण આ દશમ સ્કંદ એના પ્રમેય પ્રકરણનો આ છેલ્લો અધ્યાય તે આ વેણુ ગીત. ભગવાન વૃંદાવનની કઠોર ભૂમિ
કોમલ કરવા માટે એ વૃંદાવનમાં પોતાના ચરણ પધરાવ્યા. સાતમું, આઠમું અને નવમું શ્લોક તે તામસ, રાજસ અને સાત્વિક છે. તે સાતમો શ્લોક જે છે તે તામસ ભક્તો બોલી રહ્યા છે. આઠમો શ્લોક તે રાજસ ભક્તો એવં નવમ શ્લોક જે છે તે સાત્વિક ભક્તો બોલી રહ્યા છે એવું વર્ણન મળે છે. આ 10મા શ્લોકની અંદર વૃંદાવનનું વર્ણન છે અને આ વૃંદાવન નિર્ગુણ છે એવું વર્ણન કર્યું. નવમ શ્લોકની અંદર આ ગોપિકાઓ પરસ્પર એકબીજા જોડે વાત કરી રહી છે કે આ વેણુએ આવું તો શું કુશલ કાર્ય કર્યું છે કે ભગવાનના અધર રસનો પાન કરે છે, ભગવાનના શ્રીઅસ્તમાં સદા સર્વદા બિરાજમાન રહે છે. ભગવાન જેમની આ મધુર મુરલી ગોપિકાઓના હૃદયની અંદર એક એવો ભાવ પ્રગટ કરે છે કે અમારા ઉપર આવી કૃપા કેમ નહીં. વેદ પ્રણીતો હો ધર્મ કે આ વેદોની અંદરથી બધા જ ધર્મો નીકળ્યા. કયા ધર્મથી ભગવાનની પ્રાપ્તિ થાય એ બધું જ વેદોની અંદર પ્રાપ્ત થાય છે એના વર્ણન. પણ એવું તો એને કયું ધર્મ કર્યું છે જેનાથી આ વેણુને અધર રસની પ્રાપ્તિ થઈ રહી છે. આ ગોપિકાઓ એવું કહે છે કે આ દામોદર જે કોઈના બંધનમાં બંધાતા નથી એવા ભગવાન એને વેણુએ કેવી રીતે પોતાના બંધનમાં લીધી. અને બંધન પણ કેવો છે કે પ્રેમનો બંધન. બાકી ભગવાન તો સર્વતંત્ર સ્વતંત્ર છે. કોઈ તંત્ર, કોઈ મંત્ર, કોઈ યજ્ઞ, કોઈ આરાધના, કોઈ પૂજા એ ભગવાનને પ્રાપ્ત કરાવી શકતી નથી. સાધન દ્વારા ભગવાન પ્રાપ્ત થતા નથી. સાધન દ્વારા ભગવાનની શક્તિ પ્રાપ્ત થાય છે. કિંતુ જો ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો પ્રેમથી જ પ્રાપ્ત કરવા પડે. આ પ્રેમનો બંધન કે જેમ સૂર્યને જોઈને કમલ ખીલે અને સૂર્ય જ્યારે આથમે ત્યારે કમલ બંધ થઈ જાય, કિંતુ એ ભ્રમર જે કમલના મકરંદનો પાન કરવા માટે કમલ ઉપર બેઠો છે, સાંજ પડી છે ને કમલ બંધ થઈ ગયો છે. ભ્રમર એ કમલની અંદર રહી ગયો છે. એક વૃક્ષના થડમાં છેદ કરી શકે એટલી તાકાત એ ભ્રમર જાળવે છે, પોતાની અંદર રાખે છે કે એક વૃક્ષના લાકડામાં છેદ કરી શકે છે. કિંતુ એ કમલની કોમલ પાંદડીઓને છિદ્ર કરતો નથી, એને છેદીને એમાંથી બહાર નીકળતો નથી.
કારણ કે કમલ એને પ્રેમના બંધનમાં બાંધી લે છે માટે. એક એવો પ્રેમ જેના અંદર આ વેણુએ ભગવાનને બાંધી છે. ગોપિકાઓ કહી રહી છે કે આ વેણુએ ભરી ભરીને પાન કર્યો છે આ અધર સુધાનો. ત્યારે બીજી ગોપી ઉત્તરમાં કહી રહી છે કે નાના, એને તો માત્ર સ્પર્શ કર્યો છે, એ તો પાન કરતી નથી, એ તો આપણને જ પીરસે છે. કે એમ આપ કેવી રીતે કહી શકો છો? ત્યારે ગોપિકા જવાબ આપી રહી છે કે જેમ જે પાત્રની અંદર આપે રસ ભર્યો હોય એ પાત્ર પોતે એનું પાન કરતો નથી. ગ્લાસમાં પાણી ભર્યું હોય તો ગ્લાસ પી જાય પાણીને? ના પી જાય. એ આપણને પીવડાવે. એ જ પ્રકારે ગોપિકા એ બીજી ગોપિકાને સમજાવી રહી છે કે વેણુની અંદર જે ભગવાને રસ ભર્યો એ રસ આપણને પીરસવા માટે એને ભરી રાખ્યો છે, એ પોતે એનું પાન કરતી નથી. તો બીજી ગોપિકા હજી માનતી નથી. એ કહે છે કે તારી વાત સાચી છે, પાન નથી કરતી, તો ખાય છે, ભૂંગતે સ્વયં, પેટ ભરી ભરીને ખાય છે. એવું કુશલ કાર્ય કર્યું. અત્યંત અલૌકિક નવમ શ્લોકની અંદર ગોપિકાઓ ભગવાનને વર્ણન કરી રહી છે કે મુરહર રંધન સમયે મા કુરુ વેણુ રવમ મધુરમ. હે મુરારી, મુરહર શબ્દનો વર્ણન કર્યો કે જેમ આપ યમુનાજી માંથી મુરરૂપી રાક્ષસને હરી લો છો, એમ અમારા ચિત્તને પણ હરી લો છો. આપનું નામ જ શ્રી હરિ છે. ક્યારેક માખન હરો, ક્યારેક ચિત્ત હરો, ક્યારેક ઊંઘ હરો. આ બધું હરતા જ જાણો છો, ક્યારેક કૃપાનું દાન તો કરો. જ્યારે અમે રસોઈ બનાવવા બેસીએ ને ત્યારે આ વેણુ નાદ ન કરો તો સારું, એવી વિનંતી કરે છે. કે કેમ? તો ગોપિકાઓ જવાબમાં કહે છે કે આપની આ મધુર વેણુના નાદથી જે પેલી લાકડીઓ જેનાથી અગ્નિ બળે છે એ લાકડીઓ પણ રસપૂર્ણ થઈ જાય છે, ભીની થઈ જાય છે, તો એ બળતી જ નથી. જે એક જળ ઉપર આવો અસર કરે તો એ ચૈતન્ય માણસ ઉપર કેવો અસર એનો થતો હશે, એક વિચારનીય વિષય છે. ભગવાન અત્યંત અલૌકિક આ વેણુનું નાદ કરતા યદ વિશિષ્ટ રસમ, અત્યંત અલૌકિક વિશેષ રસનું પાન આ ગોપિકાઓને કરાઈ રહ્યા છે. દસમા શ્લોકનું શ્રવણ આપે ગઈકાલે કર્યું. ગોપિકાઓ કહી રહી છે કે આ વૃંદાવનની ભૂમિ કઠોર છે, પરંતુ જ્યારે ભગવાન આ ભૂમિ પર પોતાના ચરણારવિંદને પધરાવે છે તો આ ભૂમિ સાર્દ્ર થઈ જાય છે, એટલે આર્દ્ર કોમલ થઈ જાય છે. અને જ્યારે ભગવાન આ કોમલ ભૂમિ પર પોતાના ચરણ પધરાવે છે ત્યારે એમના ચરણારવિંદની છાપ આ ભૂમિ પર છપાઈ જાય છે. આ ચરણ ચિહ્નો આ દસમા શ્લોકની અંદર વૃંદાવનનો બળ ભાગ્ય છે એવું વર્ણન કર્યું. કારણ કે આ વૃંદાવન જેવો જ અમારું હૃદય, અમારું શરીર, આખું વ્રજમંડલ
અને વનની અંદર વૃક્ષ તો હોય જ, માટે અમારા આખા શ્રીઅંગ પર જે આ રોમાવલી છે તે બધા વૃક્ષો, તો ભગવાન અમારા હૃદય પર ચરણારવિંદ કેમ નથી પધરાવતા? આ વૃંદાવનમાં ચરણ કેમ પધરાવ્યો? હે પ્રભુ, અમારા હૃદયમાં ચરણ પધરાવો, અમારા હૃદયને કોમલ કરો, જેનાથી આપ એમાં સદા સર્વદા બિરાજો, આપના ચરણારવિંદની છાપ એની અંદર બિરાજમાન થઈ જાય. અમને છોડીને જે આ વનમાં પધારો છો, ત્યાં એવું તો કોણ છે જેના માટે આપ પધારી રહ્યા છો? જો આપ શ્રી યમુનાજી માટે પધારી રહ્યા હો તો અમારા હૃદયમાં પણ આપની માટે જે વક્ષસ્થળમાં અમારા ઉરમાં જે આપની માટે જે ભાવ છે, એ ભાવ જ્યારે ખૂબ જ ઉમડી આવે છે ત્યારે અમારા નેત્રો દ્વારા વહે છે. એ શ્રી યમુનાજી તો અમારા અંદર બી છે. જે ત્રણેય લોકને પવિત્ર કરે, ભુવન ભુવન ભાવની, ત્રણેય લોકને પાવન કરતા એવા શ્રી યમુનાજી. શ્રી યમુનાજી માત્ર નદી નથી, શ્રી ગોકુલનાથજી એક સમયે સત્સંગ કરી રહ્યા હતા. એમ જ પ્રશ્ન કર્યો કે સર્વોત્તમ નદી કઈ? તો બધાએ શ્રી યમુનાજીનું નામ કહ્યું. શ્રી ગોકુલનાથજી હસી ગયા કે નદી તો ગંગા છે, નિમ્નગા નામ ગંગા. શ્રી યમુનાજી તો તુર્ય પ્રિયામ, એ તો ચતુર્થ પ્રિયા છે. એને સામાન્ય નદી ન ગણતા નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, એ કૃષ્ણની ચોથી પ્રિયા છે, એને નમન કરો. એક સમય તો આવું બન્યું કે સૂરદાસજી આપ યમ દ્વિતીયાના દિવસે યમુનાજીના તટે પહોંચી ગયા. કોઈ અહીંથી ધક્કો મારે ને કોઈ ત્યાંથી ધક્કો મારે. સૂરદાસજી જોડે ચાલી રહ્યા. એક ગોપાલ કરીને બાળક જેમનું હાથ પકડીને બધે લઈ જાય. એને પૂછી રહ્યા છે, ભાઈ આજે એવું તો શું છે કે આજે તો યમ દ્વિતીયા છે ને યમ દ્વિતીયાના દિવસે જે શ્રી યમુનાજીમાં સ્નાન કરે એને યમયાતના લાગતી નથી, માટે અહીંયા આજે એટલી બધી ભીડ છે. સૂરદાસજી કહી રહ્યા છે કે હે બધા વૈષ્ણવો, તમે કેમ બધું ભૂલી રહ્યા છો કે યમયાતના તો શ્રી યમુનાજીના પાનથી જ જતી રહે છે. તમે ખોટા સ્નાન કરો છો એની અંદર. ન જાતુ યમયાતના ભવતિ તે પય પાનતઃ. યમયાતના તો એ યમુનાજીના પાનથી જ એનો નાશ થઈ જાય છે. ઘણા બધા તો એવું પણ કહે છે, જો યમુના સમારે તાહે યમ ના સમારે. જે યમુનાજીનું સ્મરણ કરે એનું સ્મરણ યમ ક્યારે ના કરે, અને જો યમુના બિસારે તાહે યમ ના બિસારે. અને જે યમુનાજીને ભૂલી જાય એને યમ ક્યારે ભૂલતો નથી. આઈ જા બેટા, તું મારા જ લોકનો જીવ છે, નરકમાં જ તારું સ્થાન છે. માત્ર સ્મરણ માત્રથી, એમ કહ્યું કે માત્ર સ્મરણ કરવાથી શ્રી યમુનાજીનું યમ યાતના જતી રહે છે. પ્રેમ કે સિંધ કો મર્મ જાન્યો નહીં. આ દેહ બોડીને શું થઈ જશે? આ પ્રેમને જો સમજ્યા નથી હજી સુધી, તો યમુનાજીમાં પોતાના આ દેહને, આ નશ્વર દેહને નાખીને કોઈ અર્થ નથી. શ્રી ગોસાઈજીએ એ જ વાત યમુનાષ્ટપદીમાં પણ કહી. સૂરદાસજી કહી રહ્યા છે કે શ્રી યમુનાજી પાસે તો આ યમયાતના નિવારણ માટે નહીં, કિંતુ કૃષ્ણ મિલન માટેની યાચના કરો કે આપને કૃષ્ણની પ્રાપ્તિ કરાવે એવી કંઈક વસ્તુ માંગો શ્રી યમુનાજી પાસે.
અને શ્રી ગોસાઈજીએ પણ એ જ કહ્યું, નમો દેવી યમુને, નમો દેવી યમુને, હર કૃષ્ણ મિલનાંતરાય. વારંવાર શ્રી ગોસાઈજી શ્રી યમુનાજીને નમન કરીને વિનંતી કરે છે કે અમારા કૃષ્ણના જે મિલનમાં જે અંતરાય થાય છે એને આપ હરી લો. અત્યંત અલૌકિક ભાવથી આ ગોપિકાઓ આ વૃંદાવનની કીર્તિનો વિસ્તાર કર્યો કે વૃંદાવન જેના અંદર આ ભગવાન પ્રવેશ કરી રહ્યા છે, આ વૃંદાવનનો બળ ભાગ્ય છે. કારણ કે આ વૃંદાવનનો રાજા હાલમાં એક અસુર છે અને અસુરની ભૂમિ પર પગ મૂકવો, અને સૌથી મોટી વાત ભૂમિ પર પગ મૂકવો એ જ બહુ મોટી વાત છે. એવું વર્ણન પ્રાપ્ત થાય છે કે દેવી દેવતાઓ હોય એ ક્યારે ભૂતલ પર આ ભૂમિ પર પોતાના ચરણ પધરાવતા નથી. આપણે ટીવી સિરિયલ બી જોયા હશે, કોઈ ધાર્મિક સિરિયલ, એની અંદર ભગવાન આમ ઉડતા જ હોય. કોઈ પણ દેવી દેવતા એ ભૂમિ પર પોતાના ચરણ પધરાવતા નથી. વેદોમાં, રચાઓમાં, શ્રુતિઓમાં આવું વર્ણન મળે છે. ભગવાનના ચરણારવિંદનું મહત્વ જાણવા મળે છે. સમજો કોઈ દેવી દેવતા નથી પધરાવતા ચરણ, તો આ તો પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ છે, આ ચરણ પધરાવે તો બહુ મોટી વાત થઈ. માટે જ એ વૃંદાવનનું યશનું ગાન કરી રહી છે, એના ભાગ્યનું ગાન કરી રહી છે કે આ વૃંદાવનમાં ભગવાને પોતાના ચરણ પધરાવ્યા. સ્વપદ રમણમ પ્રાવિશત ગીત કીર્તિ. કે આ વૃંદાવનમાં આ ગોપિકાઓ એવું વર્ણન કરે છે કે વૃંદાવનમાં ભગવાન પોતાના આ ચરણારવિંદને પધરાવે છે, તો આ તો બહુ જ મોટી વાત કહેવાય. કારણ કે આ વૃંદાવન અસુરોનું સ્થાન છે. અત્યારે કંસનું રાજ્ય ચાલે છે ત્યાં, અને તેની અંદર ભગવાન પ્રવેશ કરે વૃંદાવનને આર્દ્ર કરવા માટે અને કોમલ કરવા માટે, જેથી ભગવાનના ચરણારવિંદની છાપ એના પર છપાઈ જાય. માટે જ કહ્યું કે વૃંદાવનમ પદાબ્જ લબ્ધ લક્ષ્મી. લક્ષ્મી શબ્દનો અર્થ અહીંયા જણાવે છે કે લક્ષ્માણી એટલે ચિહ્ન. એ ચિહ્ન એટલે અનેક બહુવચન. લક્ષ્માણી અનેક ચિહ્નો જે ભગવાનના ચરણારવિંદમાં ધ્વજા, ગિરિરાજજી આદિ જે ચિહ્નો, જે પર્વત આદિના જે ચિહ્નો જે પ્રાપ્ત થાય છે, એ બધા જ ચિહ્નો તે કોમલ ભૂમિ પર છપાઈ ગયા. અને એ જ લક્ષ્મી છે. લક્ષ્મીનો અર્થ અહીંયા લક્ષ્માણી એટલે ચિહ્ન એમ કહ્યું. અને એ સાની લક્ષ્મી છે કે પદાંબુજ ભગવાનના ચરણ કમલની. અંબુજ એટલે કમલ, પદ એટલે ચરણ. તે ભગવાનના ચરણ કમલની લક્ષ્મી, જેની છાપ આ વૃંદાવનના ભૂમિ પર છપાઈ ગઈ, તેના કારણે આ ભૂમિ જે છે એનું મહત્વ આટલું બધું વધી ગયું છે. એકાદશ શ્લોકની અંદર હિરણીઓનું વર્ણન કર્યું. તે હિરણીઓની અંદર તામસ ભક્તિ બતાવી. એના આગળના શ્લોકમાં દેવાંગનાઓનું વર્ણન કર્યું. તેમની અંદર રાજસ ભક્તિ, કારણ કે કામ કલા નિપુણ છે એ અપ્સરાઓ, એ દેવાંગનાઓ. એની આગળની શ્લોકમાં ગાયનું વર્ણન કર્યું. તેના અંદર સાત્વિક ગુણ બતાવ્યું. તદુપરાંત પક્ષીઓનું વર્ણન કરતા નિર્ગુણ બતાવે છે એમને. મેઘને ફરી તામસ બતાવ્યું, પુલિંદનીઓને રાજસ બતાવ્યું, શ્રી ગિરિરાજજીને નિર્ગુણ બતાવ્યા. આમ કરતા પ્રત્યેક શ્લોકની અંદર એક એક ગુણનું વર્ણન કરતા જાય છે. એવમ
એકાદશમા શ્લોકથી લઈને અને 16મા શ્લોક સુધી જેમ ભગવાનના 6 ગુણ છે એમ ભગવાનના અધર સુધા આ વેણુના 6 ગુણ બતાવ્યા: ઐશ્વર્ય, વીર, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય. ભગવાનનો ઐશ્વર્ય કેવો, વીર કેવો, એ બધો જ વર્ણન એક પછી એક શ્લોકોની અંદર એકાદશ શ્લોકથી લઈને અને 16મા શ્લોક સુધી 6 ધર્મ આ 6 શ્લોકોની અંદર વર્ણન કર્યો. વૃંદાવન એ અમારું હૃદય છે, કૃપા કરી અમારા હૃદયમાં બિરાજો એવી વિનંતી આ ગોપિકા